ગુજરાત हाँ बनासकांठा। બનારસ કચ્છ हाँ जी બોલો ને સાહેબ सर આપણે બાયોડેટા મૂકવા હતા। બાયોડેટા મૂકવા છે યુટ્યુબ ચેનલમાં। हाँ બનાસકાંઠા ગામ બનાસકાંઠા બનાસકાંઠા તાલુકો કાંકરેજ જિલ્લો જિલ્લો બનાસકાંઠા। ઓકે તમારું નામ શું છે? સમરથભાઈ ઠાકોર। સમરથભાઈ ઠાકોર। હા કેટલી ઉંમર કેટલી છે તમારી? 35 35 વર્ષ। પેલા સગાઈ તો લગ્ન નતાશા। નથી થયા? હા હા પરિવારમાં અત્યારે અત્યારે ભાઈ 6 છે પણ એ બધા અલગ અલગ છે। અલગ અલગ છે બધાના લગ્ન થઈ હોય ગયા? હા કામ શું કરો અત્યારે? ખેતીવાડી। ખેતીવાડી પોતાની જમીન છે? ના ભાઈ ભાગી રાખા। ભાગ્યું રાખો? હોય કેટલીક આવક છે તમારે? આવક સાહેબ 1.5-2 લાખ રૂપિયા। બહુ સારું કે હે પેલા કેમ એટલી ઉંમર થઈ ગઈ લગ્ન ના કર્યા? શું એટલે પ્રોબ્લેમ? અમારામાં હાટાની યાકા છે હાટા। બરાબર અમે છોકરી આપા તો છોકરી મળે એમ। હા સમજી ગયો। તો તમારે દીકરી હોય તમારે બેન હોય તો દ્યો તો આપે એવી રીતે ને? એવી રીતે વાત। ઠાકોર સમાજમાંથી ને? હોય એવું છે। ખેતીવાડીમાં તમે એકલા જ કરો છો અત્યારે? અત્યારે હું પગારદાર રહી જાઉં હું। પગારદાર છો? હોય શું પગાર શું આપે? 1,20,000 રૂપિયા ને કોઈક જોડમાં થોડા ઘણું વાવે એટલે 70-80,000 રૂપિયા એરી આવે। બરાબર બહુ સારું કહેવાય। બરાબર 2 લાખની આવક છે આપણે ખોટું ના બોલાય। તો બહુ સારું જ કહેવાય ને। તો પેલા ભાઈ કહેવાય ને તમારે કરવું ને કંઈક મારું કઈ? એમાં મેં કીધું એ છે હાટું હોય તો થઈ જાય પણ હાટું છે નહીં એમ। મેન તકલીફ એટલે પડી છે। કયા સમાજમાં કરવાનું છે અત્યારે? ઠાકોર સમાજ હોય કોઈ પટેલ હોય કોઈ બી હોય। ગમે સમાજમાં ચાલે? હા ચાલે। હા એટલા માટે કહું ને કેમ કે 35 વર્ષ તમારી થઈ ગઈ છે તો સામે 30-35-40 વર્ષની હોય તો ચાલશે? ચાલશે છોકરું બીજું હંગાત હોય તો ચાલે। હા એટલા માટે કહું તમારે કોઈ દીકરી આવતી હોય, દીકરો તો હા અત્યારે ના આપે તો હા કોઈ છોકરો દીકરી હોય તો ચાલે ને? હા ચાલે ચાલે। એટલા માટે બીજું કઈ નહીં। પાછું શું સામે હું કહી શકું ભાઈ કે હા દીકરી આવે છે હા એ સામે બેન હોય તો એને હું વાત કરી શકું। હા બરાબર એમને કોઈ હંગાત છોકરો હોય તો ચાલે આપણે એવું કોઈ હાટું નથી। એવું છે હા એટલે તમારે કઈ બાજુ કરવું છે? તમારી બાજુ જ કરવું છે તે? અમારી બાજુ હોય તો ચાલે ઊંઝા મહેસાણા। આ બાજુ ચાલશે? જી બાજુ અમદાવાદ સુરત? હાવ ચાલે ને। એટલા માટે કહું કેમ કે અમારી બાજુ આ બાજુના શું છે વધારે આવતા હોય હા સમજ્યા? હા એટલે કોન્ટેક્ટ થાય તો વાતચીત થાય તો હું તમને કરાવું। હા બરાબર। આપણે 3 વાત કરી લઈએ હા બરાબર? હા ઠીક છે બરાબર। આ રીતે હોય અમારે શું એકબીજા ત્રણે વાત કરી લઈએ અને હા પછી કઈ રીતે લગ્ન કરવાના છે કેવી હા રીતે રાખશો એ હા તમારે સમજવાનું પછી। નહીં હોય આપણે મૂકું તમને મજૂરી કરવી પડશે કોઈ સાચી વાત છે। ભલે આપણે નબળા માણસ હોય તો હાલે ને? હાલે 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 બરાબર કોઈ વાંધો નહીં ચાલે। હા એવું છે હા બરાબર 40 વર્ષની ઉંમર હોય તો ચાલે બરાબર ને? હા ચાલે ચાલે। એટલા માટે કહું ને વળી ગયો યાર તમને હા પછી એમ કહો કે ભાઈ એટલી ઉંમરને નહીં જોતી તો શું કરશું? ના 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 ચાલે ચાલે હો। તો કામ હોય તમારો કોઈનો ફોન આવે હા તો મને કહેજો બરાબર બરાબર બરાબર? બરાબર ડાયરેક્ટ હા ના પડી દેતા ને પૈસા નાખી ના દેતા કોઈ ના 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 આપણે કેટલા નાખવાના તમને? મને કોઈ વસ્તુ નહીં। કોઈ વસ્તુ નહીં? હા 1 રૂપિયાનો ખર્ચો આપણી પાસે નહીં 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 આપણે ફ્રી સેવા છે હો સાહેબ। હા બરાબર અને કોઈ મારું નામ દઈને તમને તમારી પાસે માગે તો મને હા કોલ કરાવજો પેલા। હા બરાબર 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 છે કે હા ભાઈ બરાબર આ રીતે કહે છે
પૈસાનું તો મને તમારે નંબર દઈ દેવાના, હું વાત કરી દઈશ. હા બરાબર બરાબર. બરાબર, કોઈ બેન વાત કરે તોય મને નંબર દઈ દેવાનો. હા ના ના વાંધો નહીં. બરાબર, ડાયરેક્ટ પૈસા ના નાખી દેતા કોઈને દેતા નહીં. ના ના ના. કેમ તે અત્યારે સિટિંગનો જમાનો આવી ગયો સાહેબ. હા ના ના વાત સાચી છે. બરાબર, એટલા માટે અમે કહીએ છીએ. પેલા હું ઓડિયો તમે સાંભળ્યો છે, હું પેલા એ જ કહું છું. હા ના ના એ જ કહો સિટિંગ છો. વાળાથી બસો. ના ના સહી વાત છે. બરાબર, અત્યારે જમાનો બહુ ખરાબ છે. કેમ કે પેટના પૂરા કરવા હાટુ આવું બધું કરે. ના વાત સાચી છે, ખોટી નહીં તમારી કહેવી. એટલા માટે કહું, કેમ કે હવે ધ્યાન રાખવું જરૂરી છે સાહેબ. ના ના ધ્યાન રાખવી જરૂરી છે. હા, તમારું ગામનું નામ બોલી દો, હાલો લખી લઉં. ચેખલા. શેખોલા. હા. જિલ્લો? જિલ્લો બનાસકાંઠા. તાલુકો? કાંકરેજ. કાંકરેજ. તમારું નામ? સમરથભાઈ ઠાકોર. સમરથભાઈ ઠાકોર, 35 વર્ષ ઉંમર. હા. સારું, હાલો તમારો ફોટો મોકલી દેજો. મને તમે મેસેજ કરો. હા તો હાલો મેસેજ તમને કરી દો. હા ઠીક છે. તમે મોકલી દો ફોટો. હો ભાઈ. હા ભલે ભલે. જેમ વહેલો મોકલશો એમ તમારું વહેલું કામ થઈ જશે. હો ના ના વાંધો નહીં. કેટલો સમય લાગતો હશે અંદાજે? અંદાજે ટાઈમ તો લાગી જાય સાહેબ. તમને ફોન આવે છે, મને ફોન આવશે. એમ? હા, 6 મહિના તમારો નંબર એ મૂકી દઈશ, મારો નંબર મૂકીશ. એટલે શું છે, તમને જાણ પેલા થશે. પણ જાણ કેવી, તમારે જોવાનું છે પેલા તે સામેવાળા ગલત માણા નથી ને, હા. આ રીતનું. તમારે પાસે નંબર મૂકશું, કાલે આપણે ઓડિયો મૂકશું એટલે તરત જ ચાલુ થઈ જશે માણસો. એમ ને? હાઈ વાત સાચી. એટલે શું છે, એમાં ફ્રોડ વાળા 50% ઈ હોય. હા એટલે મને તમને ફોન, હું ફ્રી જ બેઠો હું, તમારા હાટું જ બેઠો છું. ના ના બરાબર બરાબર. બરાબર, તમારા માટે જ બેઠો. કોઈનું સીટિંગ ના થાય, કોઈના ગરીબ માણસના પૈસા ના કોઈ લઈ જાય. ના ના બરાબર. બીજું સાહેબ, હું ગૌશાળામાં ગૌસેવક છું પાછો. હા ભલે, કાંઈ વાંધો નહીં. એને જો દૈયા થઈ જાય તો થઈ જશે ગમે. બરાબર. ગૌ સેવા માટે આપણે ગમે અહીંયા ગાય કોઈ બીમાર પડી હોય, ગમે તે રસ્તામાં રખડતી હોય ને, તો આપણે એને તરત સારવાર માટે મૂકી દઈએ. હા બરાબર. ગાયનું ઘરનું પાડું ભાગીને આપણે ઘરનું ડાલું બોલાવીને એને મૂકી દઈએ, ઠાકાણે મૂકી દઈએ. બરાબર. સેવા કરવાની ફૂલ. બરાબર. ભલે મોટો થાય ના થાય, 2 નંબરની વાત છે આપણે. પણ એમ કે કોઈ દિવસ ગાય માતાને દસી ના થવા જોઈએ એમ. બરાબર. ટંકરમાં કોઈ બાપડી પડી હોય, કોઈ એક્સિડન્ટ હોય, કોઈ પગ ભાજ્યો હોય, તો આપણે ગૌશાળામાં પહોંચાડવાની આપણી ફરજ છે. આપણે ગૌશાળામાં ગમે એના પૂન આડા હશે ને ભાઈ, તો ગમે ત્યાં થઈ જશે. જવાબદારી મારી છે અને મારા આશીર્વાદ પેલા છે. ના બરાબર છે. માથે ચડાયા. હા, કેમ કે થઈ જશે વહેલું. અને થઈ જાય એવું લાગે એટલે મને કોલ કરજો પેલા. ક્યાંય તમારે 1 રૂપિયાનો ખર્ચો દેવો નથી. બરાબર. આ ફ્રી સેવા. હવે તમે ફોટો નાખી દો, વળી મેસેજ કરજો સાહેબ. એ સારું, હાલો. શ્રી તમને. જય શ્રી